અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાને આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થવાનું છે। આજે હચમચાવી દેનારી આ કાળમુખી ઘટનાના દ્રશ્યો આજે પણ અનેક લોકોની આંખો સામે તાજા છે। આ દુર્ઘટનામાં સુરતના તરસાડી ગામના અર્જુનસિંહ વાસળિયા અને તેમની પત્નીનું મોત થયું હતું। તેમની દીકરી મુક્તિ વાસળિયાએ જણાવ્યું કે માતા પિતાના મૃતદેહ લેવા જતી વખતે જોયેલા ભયાનક દ્રશ્યો આજે પણ આંખો સામે તરવરી ઉઠે છે। એ ક્ષણો ક્યારેય ભૂલી શકાય એમ નથી। મુક્તિ વાસળિયાએ કહ્યું કે દુર્ઘટના બાદ આખો પરિવાર 4 થી 6 મહિના સુધી ભારે માનસિક આઘાત અને ડિપ્રેશનમાં રહ્યો હતો। માતા પિતાની અચાનક વિદાય તેમનું સમગ્ર જીવન હચમચાવી નાખ્યું છે। તેમનું સપનું એરલાઇન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું હતું, પરંતુ આ ઘટના પછી તેમણે તે સપનું પણ પડતું મૂકી દીધું છે। હવે તેઓ પ્લેનમાં બેસવાથી પણ ડરે છે। ઘટના સ્થળે સૌપ્રથમવાર પહોંચનાર અધિકારીઓમાંના એક ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ જણાવ્યું કે આજે પણ એ ઘટના યાદ આવે છે ત્યારે વાળાઓ હતી જે પ્રકારે અફેક્ટેડ પેસેન્જર્સ હતા એમને અમે ત્યાં જોયા છે। આ બધું જે એક સિનારીઓ હતું એ ભૂતકાળમાં ક્યારેય અમે અગાઉ જોયેલું ન હતું।